હું છું અર્જુન સર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને તેની અંદર પાઠ બીજો શેર ફેરબદલી અને તેનું કાયદાકીય હસ્તાંતરણ તેના વિશે આપણે વાત કરીશું. જો મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે શેરની ફેરબદલી અને તેનું કાયદાકીય હસ્તાંતરણ. અને તેમાં શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ. આ અંગેનો અભ્યાસ કરતા પહેલા શેર હોલ્ડર છે ને કયા પ્રકારના શેર છે તે જાણવું જરૂરી છે. શેર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક તો મૂર્ત સ્વરૂપના અને બીજું અમૂર્ત સ્વરૂપના, એટલે ફિઝિકલ, અને બીજું ડિમેટ શેર. મૂળ સ્વરૂપ એટલે કે વાસ્તવિક શેર, વાસ્તવિક સ્વરૂપના શેર પણ કહેવાય, એને ફિઝિકલ શેર અંગ્રેજીમાં પણ કહેવાય છે. જેમાં શેર હોલ્ડર છે એની પાસે કંપનીએ આપેલા શેર પ્રમાણપત્ર એ તેની પાસે હોય. એટલે આ શેર જ્યારે ખરીદે ત્યારે કંપની તેને શું આપે છે? પ્રમાણપત્ર આપે, જેને શેર સર્ટિફિકેટ પણ કહેવાય. આ શેર પ્રમાણપત્રમાં શું હોય તો કે શેર ધારણ કરનારનું નામ, એના ધારણ કરેલા શેરની સંખ્યા, શેરની કિંમત, કંપનીનું નામ, કંપનીની સામાન્ય મોહર, આ બધી વિગતો હોય છે. આવા શેર પ્રમાણપત્ર ફાટી જવાના, ચોરાઈ જવાના, આગમાં નાશ પામવાના, એના અસ્તિત્વનો નાશ થવાનો ભય રહેલો હોય છે. બરાબર, તમને એક બે વાક્યમાં પૂછાઈ શકે કે મૂર્ત સ્વરૂપના શેર છે એના કયા કયા સંજોગો છે, એના નાશ થવા માટે કયા કયા સંજોગો છે? તો કે ફાટી જવાનો, ચોરાઈ જવાના, આગમાં નાશ પામવાના અને અસ્તિત્વનો નાશ થવાના, આવા એના સંજોગો છે. અને બીજું એની અંદર કઈ કઈ વિગત હોય તો કે શેર ધારણ કરનારનું નામ હોય, શેરની સંખ્યા હોય, શેરની કિંમત હોય, કંપનીનું નામ અને એનો સિમ્બોલ જે છે, સિક્કો છે, તે એની અંદર બતાવેલું હોય. ત્યાર પછી આવે છે અમૂર્ત સ્વરૂપના શેર, જેને અંગ્રેજીમાં ડિમેટ શેર પણ કહેવાય છે. આ પ્રકારના શેર શેર હોલ્ડર પાસે હોતા નથી, એટલે ફિઝિકલ સ્વરૂપે ન હોય, પણ એના જે ડિમેટ ખાતું ખોલાવેલું હોય એ ડિમેટ ખાતામાં હોય. તમને એમસીક્યુમાં પૂછાય કે કયા પ્રકારના શેર શેર હોલ્ડર પાસે હોતા નથી પણ એના ડિમેટ ખાતામાં હોય, તો કે અમૂર્ત સ્વરૂપના શેર છે તે. આ પ્રકારના શેર વિશે ધોરણ 11માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકારના શેર એ વાસ્તવિક સ્વરૂપના ગેરફાયદા જેવા કે ખોવાઈ જવાના, ફાટી જવાના, ચોરાઈ જવાના કે આગમાં નાશ પામવાનો કોઈ ભય હોતો નથી, જ્યારે મૂર્તમાં એ બધો ભય હતો. હવે શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ એ મૂળ સ્વરૂપના અને અમૂર્ત સ્વરૂપમાં જુદી જુદી હોય. બંનેની એક જોગવાઈ નથી, મૂર્તની અલગ હોય અને અમૂર્તની પણ. મૂળ સ્વરૂપના શેરની ફેરબદલી અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓનું નીચે પ્રમાણે પાલન કરવું પડે. અને આ કાયદાકીય જોગવાઈનું પાલન જો કરવામાં ના આવે તો કંપની એના શેરની ફેરબદલી નામંજૂર કરી શકે છે. હવે શું કરવાનું તો કે શેર ફેરબદલી ફોર્મ નોંધાવવાનું. શેર ફેરબદલી કરવા માટે નિયત કરેલ શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે, જેમાં ખરીદનાર અને વેચનાર એમ બંને પક્ષકારોના નામ હોય, સરનામા હોય અને સહી કરવી જરૂરી છે. બરાબર, ખરીદનાર અને વેચનાર બંનેના. આ પ્રકારના ફોર્મ એક કંપનીની રજિસ્ટર ઓફિસે, શેર દલાલ પાસેથી અને શેર બજારમાંથી મળે છે. ત્યાર પછી શેર ફેરબદલી ફોર્મ, જેમાં શું આપણે જોયું મળે આપણે તો કે શેર ફેરબદલી કરવા માટે નિયત કરેલ શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે. એમાં શું હોય? ખરીદનાર વેચનાર બંનેના નામ, સરનામા અને સહી હોય. અને આ પ્રકારના ફોર્મ કંપનીની રજિસ્ટર ઓફિસે અથવા શેર દલાલ પાસેથી કે શેર બજારમાંથી તમે મેળવી શકો. શેર પ્રમાણપત્ર, શેર ફેરબદલી ફોર્મની સાથે શેર પ્રમાણપત્ર અને શેર મંજૂરી પત્ર પણ જોઈન્ટ કરવું પડે, સામેલ કરવું પડે. બાકી હપ્તા, શેરધારક જે શેરની ફેરબદલી કરવા માગતો હોય તેણે તે શેર ઉપર જો શેર હપ્તા માટેની માંગણી કરેલી હોય કે મારે હપ્તો ભરવો છે, તો તેની સામે બાકી હપ્તા હોવા જોઈએ નહીં. એડવાન્સમાં ભરી દે છે એટલે એને કાંઈ હપ્તો ભરવાનો રહેતો નથી. વાંધા અરજી,
જે શેરની ફેરબદલી કરવાની હોય તેવા શેર માટે કોઈપણ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. જો શેરની ફેરબદલી માટેના શેર સામે કોઈપણ પ્રકારની વાંધા અરજી હોય તો તેવા શેરની ફેરબદલી કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે નહીં. વાંધા અરજી નીકળે તો એ કંપની છે એ જ એના શેર મંજૂર ન કરે. ત્યાર પછી સંતોષકારક પુરાવા. જ્યારે કોઈ કારણસર બંને પક્ષકારોની સહી સાથેનું ફેરબદલી ફોર્મ કોઈ કારણસર ખોવાઈ ગયું હોય અને ત્યારે બંને પક્ષો પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરવી જોઈએ. જો સંચાલકોને યોગ્ય લાગે એટલે સંતોષ થાય એવું હોય તો એને ખુલાસા આપવા જોઈએ. સંતોષ થાય સંચાલકોને એવા જ એને ખુલાસા આપવાના. લિયન હક. આ લિયનનો હક, લિયન એટલે એક પ્રકારનો વિશેષ હક મળે અને આ લિયનના હકનો ઉપયોગ કંપની પોતાનું લેણું વસૂલ કરી શકે તેમ હોય તો સભ્ય દેવાદાર હોવા છતાં ફેરબદલી માન્ય રાખી શકે. બરાબર. લિયનના હકનો ઉપયોગ કરી કંપનીને જેટલા પૈસા વસૂલ કરવાનો હોય એમ હોય તો સભ્યને દેવાદાર તરીકે, કારણ કે એના આગળ એને લેણું વસૂલ કરવાનું છે અને એ રીતે એને ફેરબદલી માન્ય રાખી શકે. સ્ટેમ્પ ડ્યુટી. શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ. જો ઓછી કિંમતની સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોય તો કંપનીના સંચાલકો ફેરબદલીનો શું કરી શકે? ઇનકાર કરી શકે. એટલે જેટલી સ્ટેમ્પ ડ્યુટીમાં ભરવાની હોય એટલી જ એની ઉપર લગાડવી જોઈએ સ્ટેમ્પ ડ્યુટી. નહીંતર સંચાલકો છે એ ફેરબદલી થવા દે નહીં. નવા શેર ધારકને શેર પ્રમાણપત્ર આપવા. શેરની ફેરબદલી એ માન્ય રાખતા કંપની 1 માસમાં નવા શેર ધારકને ફેરફાર સાથેનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ છે મોકલવું જ જોઈએ. જો ફેરફાર કર્યું હોય તો. ફેરબદલીનો અસ્વીકાર. જ્યારે કંપની રજિસ્ટ્રારે શેર ફેરબદલીની મનાઈ ફરમાવી હોય, ના પાડી દીધું હોય, અદાલત એમ કહી દે કે આપણે આવા શેરની ફેરબદલી કરવી નથી અને અદાલતે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપ્યો હોય, આવા શેરની ફેરબદલી થશે નહીં, ત્યારે એ ફેરબદલી નામંજૂર કરવામાં આવે. અદાલત એક વખત ના પાડી દે પછી એવા શેરની ફેરબદલી ક્યારેય ન થાય. નિયમનપત્રની જોગવાઈ. કંપની ધારાની જોગવાઈઓ ઉપરાંત નિયમનપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર જો ફેરબદલી કરવામાં આવેલ ન હોય તો તે મંજૂર કરવામાં આવતી નથી. ફેરબદલી કરી હોય તો થઈ જાય, પણ ન કરી હોય તો એને મંજૂરી કરાય નહીં. સભ્યપત્રક. જ્યાં સુધી હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સભ્યપત્રકમાં મૂળ શેર ધારકનું નામ હજી ચાલુ જ રહે. પણ જો એ પોતાના શેર બીજાને આપી દે, સાઇન સિક્કાને બધું થઈ ગયું તો જ એના શેરની ફેરબદલી થાય. ડિવિડન્ડનો હક. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થયેલ ન હોય તો મૃત્યુ પામેલ કે નાદાર જાહેર થયેલ હોય એ વ્યક્તિ ડિવિડન્ડ મેળવવા હકદાર છે. બરાબર. ફરજિયાતમાં શું હોય કે કોઈ શેરધારક છે, હવે એ મૃત્યુ પામે છે, બરાબર, કે નાદાર જાહેર થઈ ગયો કે એનો કોઈ વારસદાર જ નથી અથવા તો એનો વારસદાર છે તો એના નામે એ બધા શેર છે નોંધાઈ જાય અને એને ફરજિયાત હસ્તાંતરણ કહેવાય. અને આવા સંજોગોમાં ડિવિડન્ડ મેળવવાનો હક પણ કોણ લે છે? મૃત્યુ પામેલ અથવા તો નાદાર સભ્ય જે હોય એટલે કે એનો વારસદાર એ મેળવવાનો હકદાર છે. એકલ વ્યક્તિની કંપની સંદર્ભમાં વાત કરી. એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતાં જે વ્યક્તિ વારસદાર બનાવ્યું હોય તેને કંપની ઓળખીને તેના નામે શેર હસ્તાંતર કરે છે. વારસદાર હોય તો એના નામે, અને જો ના હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ અંગેની ખબર વારસદારને આપવી પડે પહેલાં. આ વારસદાર જો એકલ વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક બીજા હકોનો અધિકારી બને છે અને એને એની જેમ જ જવાબદારી છે એ વહન કરવાની હોય છે. આ વારસદાર તેના પછી અન્ય વારસદારની નિમણૂક વારસદારની લેખિત સંમતિ લઈને કરી શકે છે. લેખિતમાં પણ સંમતિ લઈ શકે. ત્યાર પછી શેર ફેરબદલીની વિધિ. શેર ફેરબદલી વિધિને શેરના સ્વરૂપના અનુસાર 2 પ્રકારમાં વહેંચી શકાય. એક તો મુક્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જોઈએ આપણે.
જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે તો તેને સંપૂર્ણ શેરની ફેરબદલી કહેવાય. એમાં સૌથી પહેલાં ફોર્મ નોંધાવવું પડે આપણે, પછી ફોર્મમાં વિગતો ભરવાની. સાવ સહેલું છે. શેરની ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું ફોર્મ મેળવવું પડે અને તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ છે એ નખાવવા પડે. પછી કઈ કઈ વિગતો હોય તો કે વેચનાર અને ખરીદનાર, એનું નામ, વિગતો, સરનામું, કઈ કંપનીના શેર છે, એનો ક્રમાંક નંબર કયો છે, તેની કિંમત કેટલી વગેરે જેવી વિગતો ભરવાની હોય. અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી લગાડી અને સાક્ષીની હાજરીમાં એના સહી કરવાની હોય. સાક્ષીએ પણ શું બતાવવાનું તો એનું નામ, સરનામું અને ધંધો બધું બતાવવું પડે. પહેલું શું હતું? ફોર્મ નોંધાવવું. પછી ફોર્મમાં વિગતો ભરવાની. વિગતોમાં કયું તો કે જેણે શેર લીધા છે એના નામ, સરનામું અને વિગતો, પછી પ્રમાણપત્રનો ક્રમાંક નંબર અને શેરની કિંમત. બીજું જરૂરી રકમની સ્ટેમ્પ અને પાછું સાક્ષીની હાજરીમાં એને સહી કરવાની હોય અને સાક્ષીની પણ બધી ડિટેલ આની અંદર ફિલઅપ કરવાની હોય. શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. શેર ખરીદનાર જાતે તો શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે પ્રમાણપત્ર છે તે કંપની રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે. જો પ્રમાણપત્ર કંપની ના આપેલું હોય તો શેર મંજૂરી પત્ર પણ મોકલી શકાય. ઘણી વખત એ ના આપ્યું હોય તો એના બદલે એ મંજૂરી પત્ર, એટલે તમારા શેર મંજૂર થઈ ગયા છે, કંપની છે એ આપણને મોકલે. હવે મોકલાઈ ગયા છે આપણને તો ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી જે હોય એ શેર ખરીદનારને આપી દે. શેર ખરીદનાર છે, માની લો કે એ છે શેર ખરીદનાર છે અને અહીંયા કંપની છે અને બી નામની વ્યક્તિ છે એ શું પોતાના શેર આના ટ્રાન્સફર કરવા માગે છે. બરાબર. હવે આને આગળથી સંમતિ લેશે અને આને સંમતિ મળી ગઈ એટલે ખરીદનારની કહેશે બરાબર કે તમને તમારા શેર જે છે એની ફેરબદલી મંજૂર કરવામાં આવી છે. બરાબર. આ પહોંચ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્રના દસ્તાવેજની પહોંચ પણ કહેવાય. શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. જે કંપનીને જ્યારે શેર બદલી ફોર્મ મળે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે, ચેક કરે કે આધાર કાર્ડમાં અને યોગ્ય એનું જે સર્ટિફિકેટ છે એમની અંદર નામ છે એ જ નામ છે કે નહીં, અને બેંકમાં પણ ખાસ. ત્યારબાદ બંને પક્ષકારોને ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરે. અને આ નોટિસનો હેતુ શું છે તો કે બનાવટી કોઈ નકલી ફેરબદલી કોઈ કરવા માગતું હોય તો એ ફેરબદલી કરી શકે નહીં. નકલી ફેરબદલી અટકાવવાનો છે. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો 2 સપ્તાહમાં એને જણાવવા માટે કહેવામાં આવે. કેટલી? 2 અઠવાડિયા સુધીનો ટાઈમ આપવામાં આવે. જો કંઈ વાંધો હોય તમારે ન કરવી હોય તો. મુદત પૂરી થતાં સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા જો વાંધો ઉઠાવવામાં ના આવે તો ફેરબદલી છે બંને પક્ષોને કેવી છે? માન્ય છે એમ માની લેવામાં આવતું હોય છે. એના પછી શેર ફેરબદલી પત્રમાં નોંધ કરવી. કંપની બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નિયત મુદતમાં કોઈ જો વાંધા અરજી ના આવે તો બંને પક્ષોની સંમતિ છે એમ માની અને શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરે. જેના નામે શેરની ફેરબદલી કરવામાં આવી હોય તેનું નામ પછી શેર ફેરબદલી પત્રકમાં નોંધે. બરાબર. હવે એના શેર જે બીના નામે થઈ ગયા તો હવે એનું નામ કાઢી અને બીનું નામ છે એ પત્રકમાં નોંધી દે. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવો. જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય તો તેના ઉપર ચર્ચા વિચારણા કરીને ફરીથી એ ફેરબદલીને માન્ય કરવામાં આવે છે અથવા અમાન્ય કરવામાં આવે છે. જો યોગ્ય ન હોય તો અમાન્ય. જો ફેરબદલી માન્ય કરવામાં આવે તો તેને મંજૂર કરવામાં આવે છે અને આ મંજૂર કરવાનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવાનો હોય કે આટલા લોકોના શેર છે એ મંજૂર થયા છે. સભ્યપત્રમાં નોંધ કરવી. શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી સભ્યપત્રકમાં શેર વેચનારનું નામ છે એ કેન્સલ કરી અને જેના નામે એટલે ખરીદાયા હોય તેનું નામ સભ્યપત્રકમાં એ નોંધે. નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા. ઉપર પ્રમાણે શેરની ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી અને સભ્યપત્રકમાં નામ ઉમેરાયા પછી જો સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલી કઈ જગ્યા હોય નવા શેરધારકનું નામ લખે અને જવાબદાર અધિકારીની સહી સિક્કા સાથે શેરનું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપે
જો શેર પ્રમાણપત્ર ખૂબ જ જૂનું થઈ ગયેલું હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય તો એના નવું પ્રમાણપત્ર નવા શેરધારકને આપવું જ પડે છે. ફાટી ગયું ને એવું થયું હોય તો. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી છે આંશિક ફેરબદલીની વિધિ. જ્યારે શેરધારક પોતાને માલિકીના બધા જ શેર પૈકી થોડાક શેર જોઈ અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય, ત્યારે મૂળ શેરધારક એ શેરનું વિભાજન કરવા માટે કંપની રજિસ્ટર ઓફિસે મોકલે. કંપની સેક્રેટરી જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરે અને શેરધારકને પછી મોકલી આપે. ત્યારબાદ શેરધારક છે પોતાના જેટલા જ શેર જો એ વેચવા હોય તો તેટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા અને એ પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે. આંશિક એટલે ટૂંકમાં એ નામની વ્યક્તિ છે એના આગળ 500 શેર છે. બી ને એમાંથી 200 શેર જ આપે તો એને આંશિક ફેરબદલી વિધિ કહેવાય. પણ એ જે 500 શેર બીના નામે કરે તો એને સંપૂર્ણ શેર ફેરબદલી કહેવાય. અમુક સ્વરૂપના શેરની ફેરબદલી. કોઈ પણ શેરધારક મૂળ સ્વરૂપે એટલે ફિઝિકલ રાખી શકે, પરંતુ નવી જોગવાઈઓ મુજબ શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી. તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો એને સૌથી પહેલાં મૂળ સ્વરૂપના શેરને અમુક પ્રકારના શેરમાં ફેરવવું પડે. વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય, જેમ કે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા માંગતો હોય તો કરી શકે. એ માટે પણ એને ઉપરની બધી વિધિ છે એને અનુસરવી પડે. ડીમેટ શેર મોસ્ટ ટાઈમ બી છે. ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે, જેને ડીમેટ શેર કહેવાય. જેમાં રોકાણકાર છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કયું ખાતું ખોલાવવું પડે ને? ડીમેટ ખાતું. હાલમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ CDSL નામની 2 સંસ્થા છે આજ કાર્યરત છે અને આપણું ડીમેટ ખાતું ખોલાવી આપે છે. આવી સંસ્થા પાસેથી ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન સ્લિપ આપે છે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદવા માટે કરી શકે. તો મિત્રો, અહીંયા આપણે શેર ફેરબદલીની વિધિ, આંશિક અને સંપૂર્ણ ફેરબદલીની વિધિ એના વિશે વાત કરી અને પછીના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું. ત્યાં જોતા રહેજો મારો વિડીયો. થેન્ક યુ.